भाई साहब आरती कहाँ पे हो रही है? आरती घंटा घर पे हो रही है। वहाँ सामने जो पब्लिक बैठी है ने એ અહીંયા આગળ આરતી માટે બેઠી છે। હેલો જય શ્રી કૃષ્ણ, હું છું આપનો સાવન અને આજે જઈ રહ્યા છીએ ભાઈ હરિદ્વાર। આજે ટ્રેન છે ને એ 4 સ્ટેટ થઈને જવાની છે। ગુજરાત, રાજસ્થાન, હરિયાણામાં અત્યારે હિંસાર સ્ટેશન આગળ છીએ, પછી જશે આપણે ઉત્તરાખંડ ડાયરેક્ટ હરિદ્વાર। તો ભાઈ આ વિડીયો બહુ જ જબરદસ્ત રહેવાનું છે, તમે પણ ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। સો ફાઇનલી ગાઈઝ અમે લોકો હરિદ્વાર પહોંચી ગયા છીએ અને કાલે રાત્રે બેઠા હતા 1 વાગે, તો અત્યારે 3 વાગ્યા હશે, 3.5 કલાક છે, 3:30 વાગ્યા છે, ટોટલ 25 કલાક જેવું થયું છે। આપણું હરિદ્વાર આવી ગયું છે ગાઈસ। તો સવારના 4 વાગી ગયા છે, પણ આપણા હરિદ્વારની અંદર તમે જુઓ ને તો મોસ્ટ ઓફ બધી શોપો ચાલુ જ છે, નાસ્તાની હોય એ બધી શોપો અહીંયા આગળ ચાલુ છે। ઓ ભાઈ સાહેબ, જો હું તમને બતાવું, અત્યારે હરખી પોડી આવી ગયા છીએ અને ગંગા મૈયાના દર્શન રાતે જ થઈ ગયા છે। જુઓ હજી તો જ્યાં આગળ રોકાવાના છીએ ત્યાં આગળ જઈને અમે મોર્નિંગમાં 7-8 વાગે નીકળીશું બધી જગ્યાએ દર્શન કરવા માટે, પણ અત્યારે ખાલી તમને એમને બતાવી રહ્યો છું ગંગા મૈયા। સો ગાઈઝ, રાતે તો અમે ડાયરેક્ટ રૂમની અંદર જતા રહેતા અને હવે સવારે તૈયાર થઈને હરકી પોડી જવા માટે નીકળી ગયા છીએ। આપણી જે ટેક્સી છે, રિક્ષા એ આવી ગઈ છે, હવે જઈએ હરકી પોડી। તો રિક્ષામાં બેઠા છીએ, પણ ડાયરેક્ટ હરકી પોડી તો નહીં જાય, હાથીઘોડા સુધી જ રિક્ષાઓ જાય છે અને હાથીઘોડાથી આપણે ચાલતા ચાલતા હરકી પોડી જઈશું। થોડું નજીક જ છે। ये हाथीघोड़ा के आगे रिक्शा जाती क्यों नहीं है? वो यूनियन की रिक्शा जाती है एक एक करके। अच्छा, मतलब ये लोकल रिक्शा वाले को अलाउ नहीं करते? बाहर वो यूनियन की रिक्शा उनकी जाती है। अच्छा, मतलब वो साइकिल वगैरह होती है उससे, है ना? वो भी जाती है और दूसरी ऐसी रिक्शा भी जाती है, मगर यूनियन की है वो। अच्छा, हर की पेड़ी तक जाती है। ओके ओके। તો હાથીઘોડાથી તો 3-4 મિનિટનો જ રસ્તો છે હરકી પોડી સુધીનો। તો અત્યારે તો જઈ રહ્યા છીએ હરકી પોડી। અહીંયા આગળ ભાઈ તમને આ રીતની સાયકલવાળી રિક્ષાઓ જોવા મળશે। હાથીઘોડાથી હરકી પોડી તમે આવો ને તો બહાર જ તમને આવી રીતે બધી સ્ટોલ પણ છે, જ્યાં આગળ બધી તમારે જે વસ્તુ બધી ખરીદી શકો છો અને આ ટાઈપની રિક્ષાઓ તમને જોવા મળી જશે હાથીઘોડાથી। તો હરકી પોડી તો આપણે આવી ગયા છીએ અત્યારે। અહીંયા આગળ આવી રીતે સ્ટોલો ઘણી બધી છે હરકી પોડીની અંદર, જ્યાં તમે શોપિંગ કરી શકો છો ઘણી બધી, મતલબ તમારે અહીંયા આગળ જે પણ વસ્તુ જોવો ને બધી અહીંયા આગળ મળી જશે। હરકી પોડી આવીને ડાયરેક્ટ આપણે પહેલાં નાસ્તો કરવા માટે જે પણ આવીએ છીએ, પહેલી પેટ પૂજા કરી લઈશું, એના પછી હવે જઈશું આપણે ગંગા મૈયા સ્નાન કરવા માટે, બરાબર? તો પહેલાં અહીંયા આગળ નાસ્તો કરી લઈશું। નાસ્તો એટલે જોવાનું બપોરનું જમવાનું જ આવી ગયું, કારણ કે 11:30 વાગી ગયા એ આવતા આવતા, તો બપોરે કીધું બપોરે ભેગું જ પતાવી દઈએ જમવાનું બી। તો અહીંયા આગળ સારું જમવાનું લાગે તો અહીંયા આગળ જમી લેશું, એના પછી ડાયરેક્ટ જઈશું આપણે ગંગા સ્નાન કરવા માટે।
આપણી ડીશ આવી ગઈ છે હવે. તો અહીંયા આગળથી પહેલાં તો ગરમા ગરમ જમી લેવાના છીએ, કારણ કે પહેલાં તો ભૂખ બહુ વધારે લાગી હતી ફરતા ફરતા. અને આરકી પોડીની અંદર શોપ એટલી બધી છે ને બહાર, એકના એક ગલીમાં ફરતો બધી જગ્યાએ ફરીને પાછા એના જગ્યા ઉપર જ જઈએ તમે. તો 1 કલાક સુધી તો આપણે બજારમાં જ ફરી રહ્યા છીએ અમે. તો જમી લીધું છે, હવે જમ્યા પછી હવે અમે જઈ રહ્યા છીએ ગંગા ઘાટે સ્નાન કરવા માટે. તો ત્યાં આગળ જ હવે જઈને મળીએ અને તમને ગંગા મૈયાના દર્શન કરાવીએ. તમે હરિદ્વારની અંદર આવો તો ગંગા મૈયાની બાજુમાં જ અહીંયા આગળ શ્રી ગંગા મંદિર છે, ગંગા માતાનું. તો અહીંયા આગળ તમે દર્શન જરૂરથી કરજો જ્યારે પણ તમે હરિદ્વારની અંદર આવો ત્યારે. આ છે શ્રી ગંગા મંદિર પ્રાચીન. અહીંયા આગળ માં ગંગા મૈયાનું દર્શન તમને થઈ જશે. આ છે ગંગા મૈયાનું મંદિર. સામે તમારા દર્શન થતા હશે અને એમની બાજુમાં ચામુંડા માતાજીનું અને આ સાઈડ લક્ષ્મીનારાયણ મંદિર છે અને અહીંયા આગળ છે શિવલિંગ મહાદેવ. તો તમે લોકો દર્શન કરી લેજો. અને અહીંયા આગળ છે લક્ષ્મીનારાયણ મંદિર અને અહીંયા આગળ આરતી થાય છે દરરોજ. આ જુઓ, આ ગંગા મૈયાને સાક્ષાત લાઈવ તમને દર્શન કરાવી દઉં છું. તો અહીંયા આગળ તમને દર્શન થઈ જશે માતાજીના. અને અહીંયા આગળ જ આ જે પબ્લિક બેઠી છે ને એ અહીંયા આગળ આરતી માટે બેઠી છે. 1.5-2 કલાક પહેલાં જ અહીંયા આગળ બેસાડવામાં આવે છે, જેથી કરીને તમે ગંગા મૈયાના જે લાઈવ દર્શન કરી શકો આરતીના, એના માટે. તો આ મારી પાછળની સાઈડ જ છે. તમે લોકો ગમે ત્યારે અહીંયા આગળ આવો તો અહીંયા આગળ લાઈવ ગંગા મૈયાના દર્શન જરૂરથી કરજો અને આરતીના દર્શન તો જરૂરથી કરજો. એના માટે અહીંયા આગળ વધારે લાઈન હોય છે. અહીંયા આગળ જુઓ, આ સામે જે પબ્લિક બેઠી છે ને એ લાઈવ ગંગા માતાની આરતીના દર્શન કરવા માટે છે. અને જે બી તમને બતાવ્યા ને માતાજી, એ અહીંયા આગળ લઈ જાય છે. અને હવે થોડાક સમયમાં આરતી સ્ટાર્ટ થશે. તો તમે પણ હરિદ્વારની અંદર આવો તો આ વસ્તુ જરૂરથી કરજો. અને જુઓ સામેની તરફ આ તૈયારી થઈ રહી છે ગંગા માતાજીના. હવે આરતી શરૂ થાય છે, એની પહેલાંની તૈયારી ચાલુ થઈ રહી છે. તો તમે આવો હરિદ્વાર તો જરૂરથી ગંગા માતાજીની આરતીનો લાભ જરૂરથી લેજો. અને આપણે હરિદ્વાર આખું હજી ફરવાના છીએ, તો તમે લોકો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન તમને મળતી રહે. અને શ્રી ગંગા મૈયાના મંદિરની બાજુમાં જ અહીંયા આગળ શ્રી ભૈરવનાથજીનું મંદિર છે, એના પણ તમને દર્શન કરાવી દઉં. દર્શન કરી લેજો. અને બાજુમાં હનુમાન દાદાનું મંદિર છે અને આ સાઈડ વાલ્મીકી મહેર્ષિનું મંદિર છે, તો તમે એમના પણ દર્શન કરી લેજો. બાકી અહીંયા આગળ ગાઈઝ જ્યારે પણ તમે આવો ને તો અત્યારે તો બહુ જ ભીડ છે. મતલબ એટલી પબ્લિક છે ને અહીંયા આગળ કે ન પૂછો વાત. અને અત્યારે સામેની તરફ તમને બતાવું, જો આ સામેની તરફ તમે જોઈ રહ્યા છો કે હવે આરતી થવાની છે, તો એના માટે અત્યારે પબ્લિક બેસી ગઈ છે. અને લાઈન તો ક્યારની સ્ટાર્ટ થઈ ગઈ હતી,
બેસાડવા માટે. તો ત્યાંથી હવે ડાયરેક્ટ જ હવે સાંજ પડી છે, તો સાંજે અત્યારે હવે થોડું જમવા માટે આવી ગયા છીએ અહીંયા આગળ જમી લેશું અને જમીને હવે માર્કેટની અંદર સાઈડ જઈશું કે માર્કેટની અંદર શું છે શું નહીં. હરિદ્વારની અંદર તમે ગમે ત્યારે આવો ને તો તમને જમવાની તો અહીંયા આગળ ફૂલ સગવડ મળી રહે. અણગણત એટલી બધી રેસ્ટોરન્ટ છે, એટલી બધી સ્ટોલ છે ખાવા માટે, બધા જ નાસ્તા અહીંયા આગળ છે. અને ખાસ કરીને અહીંયા આગળ હરકી પોડી સાઈડ કચોરી એ વધારે ફેમસ છે. મતલબ કચોરીની સ્ટોલ તમને અહીંયા આગળ વધારે જોવા મળશે. તો અમે હજુ સુધી ટ્રાય નહીં કર્યો કચોરીનો, પણ હવે કરીશું ટ્રાય. અને તમને ખબર હોય તો કહેજો કે હરકી પોડી સાઈડ હરિદ્વારની અંદર કચોરી ક્યાંની ફેમસ છે. જેને ખરીદી કરવી હોય સેટરની ને એની, તો એનો વિડીયો પણ હું બનાવવાનો છું. અમે માર્કેટની અંદર જ્યારે જઈશું ત્યારે જે હરિદ્વારનું ફેમસ માર્કેટ છે એનો આખો વિડીયો હું બનાવવાનો છું કે અહીંયા આગળ શું શું મળે છે. આપણી ડીશ આવી ગઈ છે. એમાં આની અંદર પરોઠો આપ્યો છે અને સબ્જી આપી છે. ચમચી શેના માટે આલી એ ખબર નહીં. બાકી અહીંયા આગળ લો કોનું કહેવાય 98 છે ભાઈ. હા, અને આપણા મરચાં જે ખાવાના નહીં એ. અને બહાર ફરવા નીકળો તો આ બધું ઓછું ખાવ એટલું સારું, તમારું શરીર સારું રહે. આપણું જે ઘેર ખાઈએ ને જ બહાર ખાવાનું, વધારાના અખતરા કોઈ કરવાના નહીં. ગરમ ગરમ જ આવ્યા છે. અને અહીંયા આગળ જે શાક હોય ને એ લોકો ચમચીથી ખાય છે. અહીંયા આગળ એવી રીતે પદ્ધતિ છે. એટલા માટે મેં કીધું આરું ચમચી છે ને માટે આવી દાળ ભાત એને કંઈ એવું સાબી નહીં, ચમચીથી ખાઈએ છીએ. પણ અહીંયા આગળ ચમચીથી શાક ખાવામાં આવે એટલા માટે એમને ચમચી આપે. આપણે તો ભાઈ ગુજરાતી છીએ તો ડાયરેક્ટ જ જમવાનું પસંદ કરીએ છીએ. आरती कहाँ पे हो रही है? आरती घंटे घर पे हो रही है. वहाँ सामने हाँ हाय कर दो है. કે સામે આરતી થઈ રહી છે ત્યાં આગળ જાઓ કે તમે. હવે હું તમને એક વસ્તુ બતાવું છું. અહીંયા આગળથી જે લાઇટિંગ થઈ રહી છે ગાઈસ સામેની બાજુ જુઓ. ઓ ભાઈ સાહેબ, આ સાંજનો 6:30 વાગ્યા છે અને જે લાઇટિંગ તમને ત્યાં દેખાઈ રહી છે અમે ફર્સ્ટ ટાઈમ જ જોઈ છે. આના પહેલાં હું આવેલું છું પણ અત્યારે નાઇટની અંદર મેં આ ફર્સ્ટ ટાઈમ જ જોઈ છે. અહીંયા આગળ આટલી મસ્ત લાઇટિંગ પણ અહીંયા આગળ થાય છે, બંને બાજુ થાય છે. આ સાઈડ બી અને આ સાઈડ પણ છે ને. અને અહીંયા આગળ જોઈ શકો છો ગંગા મૈયા. અને આ સાઈડ અમે અત્યારે જવાના હતા, ત્યાં આગળ અત્યારે ગંગા આરતી થઈ રહી છે. તો હવે ત્યાં જવાના છીએ, પણ ત્યાં આગળ કેવું છે કે રસ્તો અમુક બંધ કરેલો છે, તો બીજા રસ્તે જવું પડશે. પણ અત્યારમાં રસ્તામાં દેખાય એવું લાઇટિંગ, તો મેં કીધું તમને બતાવી દઉં કે અહીંયા આગળ જબરદસ્ત લાઇટિંગ છે. તો લાઇટિંગ હવે થોડી તમને નજીકથી બતાવી દઉં. જુઓ થાય છે ને. આ સાઈડ પણ અહીંયા આગળ જબરદસ્ત લાઇટિંગ થઈ રહી છે. અને આ સાઈડ જે પુલ ઉપર જે પબ્લિક જઈ રહી છે ને એના નીચે પણ બંને સાઈડ. આ વસ્તુ તો જબરદસ્ત થઈ છે કે મને ખબર નથી કે રાતે આ ટાઈપની અહીંયા આગળ લાઇટિંગ થાય છે. પહેલાં હું આવેલો પણ અહીંયા આગળ આ સાઈડ હું નહોતો આવેલો તો મને ખબર નથી. અત્યારે ખબર પડી કે લાઇટિંગ જબરદસ્ત થઈ રહી છે. અત્યારે સાંજના સમય, અત્યારે 7-1 જેવું વાગ્યા છે અને અહીંયા આગળ હજી બી પબ્લિક અહીંયા આગળ નાહી રહી છે. અને અહીંયા આગળ તમે ગંગા મૈયાના દર્શન કરી શકો છો. અને તમે પણ હવે સબસ્ક્રાઈબ કરતા રહેજો
ચેનલને આગળના વિડીયો જે અપલોડ કરો એની નોટિફિકેશન તમને મળતી રહે. હવે રિક્ષા કરીને આવી ગયા છીએ જ્યાં અમે રોકાયા હતા ત્યાં આગળ. અને તમે પણ નવા હોય તો પ્લીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો ફોલો જરૂરથી કરી લેજો. અને હવે કાલે પણ હરિદ્વારની અંદર જે ખૂબ જ ફેમસ જગ્યા છે ત્યાં આગળ જવાના છીએ. ત્યાંનો પણ વિડીયો બનાવીશું. તો એ જોવા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આગળના વિડીયોની માહિતી નોટિફિકેશન્સ તમને મળતી રહે. મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.